નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના પ્રથમ પ્રકરણ આહારના ઘટકોની અંદર પોષક દ્રવ્યોના સ્ત્રોતોની ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે કાર્બોદિતના સ્ત્રોતોની વાત કરીએ તો કાર્બોદિત આપણને શક્કરિયું, બટાકા, શેરડી, કેરી, પપૈયું, તરબૂચ, મકાઈ, ઘઉં, ચોખા અને બાજરો જેવા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચરબીના સ્ત્રોતો વિશે જાણકારી મેળવીશું। ચરબીના સ્ત્રોતોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે। એક છે વનસ્પતિજન્ય સ્ત્રોત અને બીજો છે પ્રાણીજન્ય સ્ત્રોત। વનસ્પતિજન્ય સ્ત્રોતની અંદર સોયાબીનનું તેલ, નાળિયેરનું તેલ, સૂર્યમુખીનું તેલ, સરસવનું તેલ, તલ, બદામ અને મગફળી જેવા ખાદ્ય પદાર્થનો સમાવેશ થાય છે। જ્યારે પ્રાણીજન્ય સ્ત્રોતની અંદર ઘી, દૂધ, માખણ, ઈંડા, માંસ અને માછલી જેવા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રોટીનના સ્ત્રોતોની વાત કરીએ તો પ્રોટીનના સ્ત્રોતને પણ બે ભાગમાં વહેંચવામાં આવે છે। એક છે વનસ્પતિજન્ય સ્ત્રોત અને બીજો છે પ્રાણીજન્ય સ્ત્રોત। વનસ્પતિજન્ય સ્ત્રોતની અંદર ચણા, મગ, તુવેરની દાળ, સોયાબીન, વટાણા અને રાજમા જેવા ખાદ્ય પદાર્થનો સમાવેશ થાય છે। જ્યારે પ્રોટીનના પ્રાણીજન્ય સ્ત્રોતની અંદર દૂધ, પનીર, ઈંડા, માંસ અને માછલી જેવા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિટામિનના સ્ત્રોતોની વાત કરીએ તો વિટામિન એ ના સ્ત્રોત જે છે તે છે દૂધ, માછલીનું તેલ, ગાજર, કેરી અને પપૈયું। જ્યારે વિટામિન બી ના સ્ત્રોતની વાત કરીએ તો વિટામિન બી આપણને ઘઉં, ચોખા અને યકૃતમાંથી મળે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિટામિન સી ના સ્ત્રોતની વાત કરીએ તો વિટામિન સી આપણને ટામેટા, નારંગી, જામફળ, લીલા મરચા, લીંબુ અને આમળામાંથી મળે છે। જ્યારે વિટામિન ડી આપણને દૂધ, ઈંડા, માછલી, માખણ અને યકૃતમાંથી મળે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખનિજ ક્ષારોના સ્ત્રોતોની વાત કરીએ તે પહેલા ખનિજ ક્ષારોના નામ વિશે જાણીશું। ખનિજ ક્ષારોમાં મુખ્યત્વે આયોડીન, ફોસ્ફરસ, આયર્ન અને કેલ્શિયમ આવે છે। હવે આ ચારેયના સ્ત્રોતોની વાત કરીએ તો સૌપ્રથમ આયોડીનના સ્ત્રોત જે છે તે છે મીઠું, માછલી, આદુ અને લીલી ભાજી। ફોસ્ફરસના સ્ત્રોતની અંદર દૂધ, કેળા, ઘઉં અને ચોખા આવે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આયર્નના સ્ત્રોતોની વાત કરીએ તો આયર્ન આપણને લીલી શાકભાજી, યકૃત અને સફરજનમાંથી મળે છે। હવે આપણે કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમ આપણને દૂધ અને ઈંડા જેવા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે। વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોની અંદર આપણે સમતોલ આહાર અને ત્રુટિજન્ય રોગોની ચર્ચા કરીશું। થેન્ક યુ।